નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? આજે આપણે ધોરણ 9 અને 10 બંનેમાં આવનારો એક ટોપિક ગ્રામરનો, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પરોક્ષ અને પ્રત્યક્ષ કથન. ટોપિક એકદમ સહેલો છે, સરળ છે, પણ તેને પહેલેથી છેલ્લે સુધી એકબીજા સાથે એક અંદર જે મુદ્દાઓ આવે છે, મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવાથી એને તમારે વ્યવસ્થિત રીતે પહેલેથી છેલ્લે સુધીની દરેક વસ્તુ રહે એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજીએ એ પહેલાં તમારે એકવાર જે આપણે ટેન્સ શીખેલા છીએ એનું રિવિઝન કરવાનું રહેશે. એ રિવિઝનની સાથે સાથે એની અંદર શું કરવાનું રિવિઝન? તો એની જે આપણે સેન્ટેન્સ પેટર્ન, જુદી જુદી જે વાક્ય રચનાઓ શીખેલા છીએ તેનો મહાવરો કરવાનો રહેશે. તો આ રીતના એ મહાવરો અને અમુક જે સમય સૂચક શબ્દ છે તેની અંદર જે આવતા ફેરફારો છે એ પણ તમારે સાથે ધ્યાનમાં રાખવું પડશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલું બધું અઘરું નથી, પણ એને સમજવું એ મહત્ત્વનું છે. એકવાર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું પછી એને ભૂલવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. આની માટે બેઝિક તમારી પાસે શું હોવું જોઈએ? તો પહેલાં તો ટેન્સીસ હોવા જોઈએ. બીજું, સર્વનામનું જે આપણું કોષ્ટક હતું એ પણ આવડવું જોઈએ. અને બીજા એના જે બેઝિક નિયમો છે, જે ફેરફાર થાય એ નિયમોને તમારે સમજવા જોઈએ. ગ્રામરનો આ ટોપિક છે, આપણે એટલું સરળ રીતે એને બનાવવાનો પ્રયત્ન કરશું જેથી કરીને બધાને આવડી જાય. આમાં બહુ લાંબા વિડીયોઝની જરૂરિયાત નહીં રહે. ટૂંકા વિડીયોની માધ્યમથી આપણે આને સમજવાનો પ્રયત્ન કરશું. ભલે કદાચ થોડોક વધારે સમય લે તો લે, પણ એને પૂરેપૂરી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું? આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે સમજીએ ડાયરેક્ટ એટલે સીધે સીધું, અથવા તો પ્રત્યક્ષ, અથવા તો કેવું હોય તો સામસામે, અથવા તો એ રીતના પણ એને અભિવ્યક્ત કરી શકાય કે કોઈ દ્વારા બોલાયેલા જે શબ્દ છે એના એ શબ્દો કોક બીજાને કહેવાય, એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. હું જે કાંઈ બોલું છું એ મારા જે શબ્દ ઉચ્ચારાયેલા છે એના એ શબ્દોને બીજા કોઈને કહેવાય એ ડાયરેક્ટ સ્પીચ. અથવા તો આપણી ભાષામાં કહીએ તો સામસામે જે પ્રત્યાયન થાય, કોમ્યુનિકેશન, સામે સામે સાંભળનાર બોલનાર બંને સામે સામે હોય, સ્પીકર એન્ડ લિસનર બંને જ્યારે સામસામે હોય ત્યારે આ પ્રત્યાયન જે થાય એ ડાયરેક્ટ સ્પીચના માધ્યમથી થાય છે તેવું આપણે કહી શકીએ. બોલાયેલા શબ્દ એના એ સ્વરૂપે રજૂ કરવા એ પણ ડાયરેક્ટ સ્પીચ છે. ફેસ ટુ ફેસ આપણે કહીએ છીએ તો એ ફેસ ટુ ફેસ જે વાતચીત થાય એ છે કોમ્યુનિકેશન, તે કોમ્યુનિકેશન પણ એક પ્રકારનું ડાયરેક્ટ સ્પીચના માધ્યમથી થાય છે તેવું આપણે કહી શકીએ. બીજું, ઇનડાયરેક્ટ સ્પીચ, કોઈના બોલાયેલા શબ્દ આપણે જાતે કોઈકને કહીએ આપણી અનુસાર ફેરફાર કરીને, સીધા એના એ જ શબ્દ કોઈને નથી કહેવાના, પણ એમાં થોડો ઘણો ફેરફાર થઈને કહેવામાં આવે છે, કશોક ફેરફાર થાય છે. એ ફેરફાર સાથે કીધેલી વાત કોઈકની એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. એવી જ રીતના કોઈ છે નહીં પણ આડકતરી રીતે કોઈ દ્વારા આપણે એને મેસેજ પહોંચાડીએ છીએ, સામે નથી પણ આપણે કોક દ્વારા એને કહીએ છીએ, સીધું નથી કહેતા પણ કોકના માધ્યમ દ્વારા એને જ્યારે કંઈ કહેવામાં આવે છે
ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. તો આ રીતના કહેવાય તો પ્રત્યક્ષ એન્ડ એટલે કે અને પરોક્ષ સ્પીચ એટલે કથન, વ્યાખ્યાન, શબ્દો બોલાયેલા જે કાંઈ આપણે બોલીએ છીએ તે. તો આ રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો સામાન્ય એવો અર્થ છે કોકના બોલાયેલા શબ્દ ઇનય સ્વરૂપે રજૂ કરવા ડાયરેક્ટ સ્પીચ, કોકના બોલાયેલા શબ્દને આપણી અભિવ્યક્તિ પ્રમાણે ફેરફાર કરીને રજૂ કરવા એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા શીખવાનું છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કઈ રીતના રૂપાંતર થાય. એના માટે પહેલાં અમુક વસ્તુ આપણને એને જે બેઝિક પાયો છે એ વસ્તુ આપણને આવડવી જોઈએ. આજના લેક્ચરનું એટલું જ છે કે એનું બેઝિક શું છે, એમાં કેવા કેવા ફેરફાર થવાના છે, કઈ રીતે થશે એ પછીના વિડીયોઝની અંદર આપણે જોવાનું. આજે આપણે અહીંયા શું ફક્ત કરવાનું છે, પહેલું તો એનું જે અમુક પાયો આવે એ પાયાની વસ્તુ આપણે રિમેમ્બર યાદ રાખવાની છે. પછી એમાં આપણે અગાઉ કેવા કેવા ફેરફાર શીખવાના છે, પછી ફેરફારને કઈ રીતના એપ્લાય કરવાના છે. પહેલાં એનું આખું આપણું માળખું રહ્યું એ આપણા મનની અંદર બેસાડવાનું છે. એ માળખું બેસાડ્યા પછી એની આપણે પ્રેક્ટિસ કરશું, મહાવરો કરશું, ત્યાર પછી આવશે. પરીક્ષાની અંદર 3 માર્કનો એક માત્ર સંવાદ પૂછાય. સંવાદને તમારી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરતા શીખવાનું. 3 માર્ક ખૂબ જ મહત્ત્વના છે, એટલે આપણે એના માટે કરીએ છીએ. બરાબર, પરીક્ષા 9માની હોય કે 10માની હોય. 9માનું હોય તો આ 10મા માટે આપણે કરીએ છીએ એ હેતુથી જ કરવાનું, કારણ કે અત્યારથી આપણે કરશું તો 10માની અંદર આપણી પાસે ડબલ મહાવરો થઈ જાય, કેમ કે ત્યારે પણ પાછું રિપીટ થવાનું. આમ જોવા જઈએ તો 9માની અંદર આવે પણ 10મામાં આવે એના કરતાં થોડુંક ઓછું આવે, પણ આપણે એના જેટલું જ કરશું તો આપણને આગળ ધોરણ 10ની અંદર તકલીફ રહેવાની નથી. 10માવાળાને તો ફરજિયાત કરવાનું જ છે, કેમ કે છે જ એના માટેનું. 3 માર્કનું પૂછાય એટલે કરવું જ પડશે. અને એ 9માની અંદર શીખીને આવ્યા, એટલે ભલે શીખીને આવ્યા અહીંયા થોડુંક રિવિઝન થશે એના માટે અને થોડુંક નવું આવશે, એ કરવાનું છે જ. જોઈએ તો શું, એક વાક્ય લખું. માનવ said to Gopal, I saw this cat picture yesterday. આ રીતનું એક વાક્ય આપણને આપેલું છે, જેમાં માનવ સેડ ટુ, માનવ કહે છે, ટુ ગોપાલ એટલે ગોપાલ સાંભળનાર શું કહે છે, તો આઈ સો ધેટ પિક્ચર યસ્ટરડે. આ રીતના વાક્ય હોય ત્યારે જે પ્રથમ છે એને આપણે ગુજરાતીમાં કહીએ, બરાબર, તો એ બોલનાર. પછીનો આ જે છે એને આપણે એવું કહી શકાય કે બોલનાર સાથે વપરાતું ક્રિયાપદ, અને આ સાંભળનાર, અને આને કેવું હોય તો
બોલનારના શબ્દો અથવા તો વાક્યો। આટલી વસ્તુ કે જે વાક્ય છે વાક્યમાંથી આપણી પાસે જે ડાયરેક્ટ આપેલું છે ડાયરેક્ટ સ્પીચ, એ ડાયરેક્ટ સ્પીચમાંથી આપણને આટલી વસ્તુ અલગ કરતા આવડવી જોઈએ। ફર્સ્ટ બોલનાર, સેકન્ડ એની સાથે વપરાયેલું ક્રિયાપદ, થર્ડ સાંભળનાર એન્ડ ફોર્થ બોલનારના શબ્દો અથવા તો બોલનારનું વાક્ય। હવે એને આપણે અમુક સંજ્ઞાઓ આપી, જેમ કે બોલનાર છે તો એને કહેવાય રિપોર્ટર। શું કહેવાય? રિપોર્ટર। એટલે આપણે એને આર કહેશું। બોલનારની સાથે વપરાતું ક્રિયાપદ છે તે રિપોર્ટિંગ વર્બ કહેવાય। રિપોર્ટિંગ વર્બ એટલે આપણે એને આરવી કહેશું। રિપોર્ટનું આર અને વર્બનું રિપોર્ટિંગનું આર અને વર્બનું વી। સાંભળનાર છે જેને આપણે લિસનર કહીએ છીએ એનો એલ, એના માટે એલ, અને જે બોલનારનું વાક્ય છે તેને આપણે રિપોર્ટેડ સ્પીચ, એને આપણે આરએસ કહેશું। રિપોર્ટેડ સ્પીચ। ફરીથી એકવાર રિપોર્ટર બોલનાર, રિપોર્ટિંગ વર્બ બોલનાર સાથે વપરાતું ક્રિયાપદ, લિસનર સાંભળનાર, રિપોર્ટેડ સ્પીચ બોલનારનું વાક્ય। શું કામ આવું કહ્યું? કારણ કે જે આરવી છે એના આધારે ઘણા બધા નિયમો છે અને આરએસવી એના આધારે પણ નિયમો છે। હવે એ પાછું કદાચ ન આવડે તો એવું પ્રોબ્લેમ નથી, પણ એના આધારે પણ ઘણા બધા નિયમો છે। જેવું એમ કહી શકાય કે જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળનું હોય તો જે આરએસનું વાક્ય છે એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે એના ટેન્સની અંદર કોઈ ફેરફાર થતો નથી, એટલે માત્ર વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ થાય। બરાબર? તો આ વસ્તુ માનવ બોલનાર એટલે દરેક વાક્યમાં અલગ અલગ હોઈ શકે, એટલે આપણને બોલનાર રિપોર્ટર શોધતા આવડવું જોઈએ, રિપોર્ટિંગ વર્બનો ખ્યાલ હોવો જોઈએ, સાંભળનારનો ખ્યાલ હોવો જોઈએ એટલે કે લિસનરનો ખબર હોવી જોઈએ, અને બોલનારનું વાક્ય। બોલનારના શબ્દ કે વાક્ય તો મોટા ભાગે આપણને શેમાં આપેલા હોય? અવતરણ ચિહ્નની અંદર, જેને આપણે અંગ્રેજીમાં ઇન્વર્ટેડ કોમા કહીએ છીએ। હવે જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ ત્યારે ઇન્વર્ટેડ કોમા છે એ શું થાય? દૂર થાય, સામાન્ય નિયમ। અને એ દૂર કરતી વખતે આ બે વાક્ય જે અલગ અલગ છે એ બે વાક્યને જોડવા માટેનું એક આપણે સંયોજક કન્જક્શન મૂકવું પડે। તો સંયોજક છે એ પણ જુદા જુદા આવે, ટેટ આવે, ઇફ આવે, વેધર આવે, બરાબર? એવા બધા સંયોજકો આવે, ક્યારે આવે, કેવી રીતના આવે એ પછી આપણે અલગ એક એના નિયમ છે એની અંદર જોશું। સેડ ટુ છે તો એની જગ્યાએ સેડ ટુની જગ્યાએ સેડ એ આવે, ટોલ્ડ આવે, આસ્ક આવે, રિક્વેસ્ટેડ આવે, એક્સક્લાઇમ્ડ આવે, એક્સક્લાઇમ્ડ વિથ જોય આવે, અનેક શબ્દો આવે, બરાબર? એ અત્યારનો વિષય નથી, પણ આ તો ખાલી માહિતી આપવા માટે કે અહીંયા પણ ફેરફાર થાય। એક તો બોલનાર અને સાંભળનારની વચ્ચે આરવીમાં ફેરફાર થાય, બે વાક્યને જોડવા માટે અહીંયા ફેરફાર થાય। બીજું કે આ જે વાક્ય છે એ વાક્યની અંદર ઘણા બધા ફેરફાર થાય, કર્તામાં ફેરફાર થાય, ક્રિયાપદમાં ફેરફાર થાય, અને સમય સૂચક શબ્દની અંદર ફેરફાર થાય, અને ક્યારેક ક્યારેક તો આખું વાક્ય પ્રશ્નાર્થ હોય તો વિધાન બને, ઉદ્ગાર હોય તો પણ વિધાન બને। તો આ રીતના આપણે એમાં ફેરફાર જોવાના છે। તો એવા ફેરફાર કેટલા છે? તો સામાન્ય રીતે આપણે ગણતરી કરી તો પહેલો ફેરફાર છે એ કાળમાં થતો ફેરફાર, બીજો ફેરફાર છે એ સર્વનામમાં
સર્વનામમાં નહીં પણ સમય સૂચક શબ્દોમાં થતો ફેરફાર। ત્રીજો તો હવે સર્વનામમાં થતો ફેરફાર। આ રીતના આમ જોવા જઈએ તો આ ત્રણ મુખ્ય ફેરફારો છે એ ફેરફાર થાય એ આવડવા જોઈએ। સાથે સાથે મેં કીધું કે સાઇડ 2 ની જગ્યાએ થતા ફેરફારો અને સંયોજક તરીકે થતા ફેરફારો એ પણ આવે। કાળમાં થતા ફેરફારની સામાન્ય ઝલક લઈ તો ટુ ટચ કે કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એના ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સની અંદર રૂપાંતર થાય અને પાસ્ટ ટેન્સ હોય તો એક મૂકીને પછીના પાસ્ટ ટેન્સની અંદર એનું રૂપાંતર થાય। સમય સૂચક શબ્દ છે તો અહીંયા ટુમોરો, યસ્ટરડે, ટુડે આવા જે સમય સૂચક શબ્દ છે તો એમાં ફેરફાર થાય। જેમ કે યસ્ટરડે છે તો ધ ડે બિફોર થઈ જાય, ટુમોરો છે તો ધ નેક્સ્ટ ડે થઈ જાય। આવા ફેરફાર છે એ આપણે આની અંદર શીખવાના આવશે। ત્યાર પછી સર્વનામમાં થતા ફેરફાર, તો સર્વનામની અંદર થતા ફેરફારની અંદર જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ પ્રથમ પુરુષના હોય કે પ્રથમ પુરુષનું કોઈ પણ સર્વનામ હોય તો એનો ફેરફાર થાય, બીજા પુરુષના સર્વનામ હોય તો એનો ફેરફાર થાય। એટલે એના માટે તમને આવડવું જોઈએ શું તો કે સર્વનામનો કોષ્ટક, એટલે એ પણ યાદ કરી લેવાનું। એટલે એની અંદર આપણે જોશું। આ સિવાય આ બધા જે નિયમો છે એ નિયમો આપણે જુદા જુદા વાક્યોની અંદર, કેમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું હોય। પછી જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની અલગ રીત છે। પછી આજ્ઞાત વાક્ય આવે તો આજ્ઞાત વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું હોય। પછી બીજા આપણે જે અભ્યાસની અંદર છે ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યનું આપણે ઇનડાયરેક્ટમાં આ સિવાય શુભેચ્છા દર્શક વાક્યો છે, લેટવાળા વાક્યો છે એવા વાક્યનું પણ આપણે મુખ્ય છે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતના બનાવવું। એટલે કેવું વિધાન, તો વિધાન વાક્ય એટલે શું તો કે જે આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું વાક્ય છે એ વિધાન હોઈ શકે, પ્રશ્નાર્થ હોઈ શકે, આજ્ઞાત હોઈ શકે, ઉદ્ગાર હોઈ શકે। તો એ વાક્ય જો આરએસ તરીકે આવે તો કેવા કેવા ફેરફાર થાય એ પણ આપણે સાથે સાથે શીખવાના। વિધાન વાક્ય હોય તો સામાન્ય કોઈ સમસ્યા નથી આવતી, પણ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યનું પહેલાં વિધાન વાક્યમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ। એટલે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે વિધાનમાં રૂપાંતર થશે। આજ્ઞાત વાક્ય છે તો એમાં આજ્ઞાત વાક્ય કેવું હોય એની ઓળખ શું એ પણ આપણે ભેગા જોવાના થશે। ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં તો સામાન્ય ખબર પડી જાય કે પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો ઉદ્ગાર વાક્ય કહેવાય। એવા કેવા કેવા ફેરફાર થાય એ ફેરફાર આપણે જોવાના છે।